નમસ્તે વિદ્યાર્થીઓ. તો અત્યાર સુધી તો આપણે થિયરીના પોઈન્ટ ઘણા બધા ભણી ગયા. એમાં ઘણા વચ્ચે દાખલા પણ આવેલા છે, કારણ કે થિયરી કરીને કદાચ ઘણીવાર એવું બને કે બોર થઈ જતા હોઈએ છીએ. તો આપણે એક પ્રયત્ન હવે એવું કરીએ છીએ કે જે થિયરી ચાલી ગઈ છે આપણી, એમાંના કેટલાક એવા એક્ઝામ્પલ છે કે જે એક્ઝામ્પલ ગણવાથી આપણને ઘણો ફાયદો થઈ શકે, ઘણું બધું નોલેજ પણ એમાંથી મળી શકે છે. અમુક થિયરીના પોઈન્ટ પણ રિવાઇઝ થઈ શકે એવા છે. તો આપણે આજના ટૉપિકની અંદર દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું, જેમાં દાખલાની અંદર આપણી ટેક્સ્ટબુકમાં કોયડા સ્વરૂપે એક્ઝામ્પલ આપેલા છે, 2 ફઝલ સ્વરૂપે. 2 આંક એક્ઝામ્પલ જોઈએ અને સ્વાધ્યાયની અંદર બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણો અહીંયા આપેલો છે, બ્રોમિન આપેલો છે. 35 Br80માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આપણે જે થિયરી ભણીએ, થિયરીની અંદર આપણે દર્શાવતા હતા કે પ્રોટોનની સંખ્યા કઈ રીતે શોધી શકાય, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે શોધી શકાય. તો એના માટે આપણે જે પોઈન્ટ ભણે એની અંદર આપણે જોયું છે કે પરમાણુનું જે પરમાણુ ક્રમાંક હોય એ પરમાણુ ક્રમાંકની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા દર્શાવતી હોય. પછી બીજો એક પોઈન્ટ એમાં જોયો હતો કે જો પરમાણુ તટસ્થ હોય તો જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન, એટલા જ સામે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ હોઈ શકે છે. અને ન્યુટ્રોનની સંખ્યા જો શોધવી હોય તો પરમાણુ દળાંક ઓછા પરમાણુ ક્રમાંક કરીને આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકીએ છીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણને આપેલો છે પરમાણુ તરીકે બ્રોમિન Br3580 છે. તો તમે આની અંદર જોઈ શકો છો કે બ્રોમિન આપેલો છે અહીંયા પરમાણુ તરીકે તટસ્થ છે. તટસ્થ પરમાણુ છે. બ્રોમિનમાં પરમાણુ ક્રમાંક Z બરાબર 35 છે. ઝેડની જ સંખ્યા પ્રોટોનની સંખ્યા આવે છે, તો મતલબ Z ઇઝ ઇક્વલ ટુ 35 ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા કહી શકીએ. તેમજ તટસ્થ પરમાણુ હોવાથી તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Z બરાબર થશે, જેના આધારે કહી શકીએ ધેરફોર Z ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેની વેલ્યુ કેટલી આવશે 35. તો મતલબ પ્રોટોનની સંખ્યા પણ 35 થશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 35 થશે. ચલો, હવે આપણે જોઈએ છે ન્યુટ્રોનની સંખ્યા જોઈએ છે. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે આપણે એની ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. ન્યુટ્રોનની સંખ્યા બરાબર A માઇનસ Z તરીકે દર્શાય છે. અહીંયા બ્રોમિન આપેલો છે, એમાં Z બરાબર 35 છે અને E બરાબર કેટલા છે 80. A એટલે પરમાણુ દળાંક અને Z એટલે પરમાણુ ક્રમાંક આપ્યો. તો A માઇનસ 35 અહીંયાથી કરી શકીએ છીએ આપણે. તો 80 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 45 ન્યુટ્રોનની સંખ્યા મળશે. તો આ રીતે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ. ચલો, ત્યાર પછી બીજો આપેલો છે એક સ્પીસીઝ. સ્પીસીઝ અહીંયા આપણે જે સ્પીસીઝ તરીકે ન્યુટ્રલ તટસ્થ પણ હોઈ શકે છે, પોઝિટિવ આયન પણ હોઈ શકે છે, નેગેટિવ આયન પણ હોઈ શકે છે. એ પછી કાં તો પરમાણુ હોય, અણુ હોય, ગમે તે હોઈ શકે છે. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 18 છે. તો તે સ્પીસીઝની સંજ્ઞા દર્શાવવાની છે, જેવી આપણે અહીંયા સંજ્ઞા બતાવી છે. બરાબર, જનરલી આપણે સંજ્ઞાને શેના વડે દર્શાવીએ છીએ તો X તરીકે બતાવીએ છીએ. અહીંયા Z લઈએ છીએ ને અહીંયા E. તો હવે આ અહીંયા શું હોઈ શકે છે એ સમજાવવાનું છે. ચલો, સમજતા જઈએ. તો સૌથી પહેલાં જે આપી છે એ વિગત અહીંયાથી લખીએ. અહીં પ્રોટોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા આપેલી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18, પ્રોટોનની સંખ્યા છે 16. તો મતલબ પ્રોટોનની સંખ્યા 16 છે. તો ધેરફોર પરમાણુ ક્રમાંક Z બરાબર શું થશે 16 થઈ જશે. જો પરમાણુ ક્રમાંક Z બરાબર 16 હોય તો તમને ખબર હોવી જોઈએ, પહેલો ફર્સ્ટ લેક્ચર આપણે મૂકેલો છે, અંદર પિરિયોડિક ટેબલ બનાવેલું છે. પિરિયોડિક ટેબલ પછી જે બીજો લેક્ચર આપ્યો તો ઇલેક્ટ્રોન રચનાનો, ઇલેક્ટ્રોન રચનાના લેક્ચરની અંદર આપણે બતાવેલું છે 130 પરમાણુની. તો એ જે પરમાણુ છે એમાં 16 નંબરનો જે પરમાણુ છે સલ્ફર દર્શાવે છે. ધેરફોર આપેલ તત્વ સલ્ફર દર્શાવે છે. તો આપણે આના ઉપરથી આ વસ્તુ કહી શકીએ કે જે પરમાણુ આપેલો છે આપણને કયો આપેલો છે તો સલ્ફર પરમાણુ દર્શાવેલો છે. હવે બીજા નંબરમાં જુઓ કે આપણે એવું કહીએ છીએ કે Z બરાબર જે સંખ્યા આપી છે એ મુજબ જો Z બરાબર પ્રોટોનની સંખ્યા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એટલી હોવી જોઈએ, પણ ક્યારે? પરમાણુ પોતે તટસ્થ હોય તો. હવે અહીંયા તો શું કીધું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે મતલબ કહેવા શું માંગે છે? અહીં
ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 18 છે. એટલે કે હવે 18 ક્યારે હોય? જો પરમાણુ ક્રમાંક Z બરાબર 16 હોય તો પરમાણુ પાસે જેટલા પ્રોટોન હોય એટલા સામે ઇલેક્ટ્રોન હોય. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 2 વધી ગઈ છે, મતલબ કે પરમાણુ પોતે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કે સલ્ફર પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ધેરફોર S + 2 ઇલેક્ટ્રોન. જો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે તેના ઉપર ચાર્જ શું આવી જશે? -2 ચાર્જ આવશે. મતલબ આ સ્પીસીઝ અહીંયા એક નેગેટિવ ચાર્જ ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ. અને ત્રીજા નંબરમાં આપેલી છે ન્યુટ્રોનની સંખ્યા. હવે ન્યુટ્રોનની સંખ્યા જો આપેલી હોય તો ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી આપણે એ દર્શાવી શકીએ છીએ. પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પરમાણુ દળાંક એ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા છે 16, ન્યુટ્રોનની સંખ્યા પણ 16. તો મતલબ પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? પરમાણુ ભાર એનો 32 થશે. તો પરમાણુ દળાંક પણ મળી ગયો, પરમાણુ ક્રમાંક પણ છે, સંજ્ઞા પણ મળી ગઈ. તો એના આધારે આપણે કહી શકીએ ધેરફોર આપેલ સ્પીસીઝ S -2 અથવા 2- પણ આપણે દર્શાવતા હોય છે. S2- જેનો પરમાણુ ભાર છે 32 અને પરમાણુ ક્રમાંક છે 16. તો આપણો જે આન્સર માંગેલો છે આ આન્સર દર્શાવેલો છે. બરાબર. તો આ રીતના એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા પઝલ સ્વરૂપે દર્શાવેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. સ્વાધ્યાયના કેટલાક દાખલા આપેલા છે, ત્યાં સુધી આ બંને લખી દો. ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ આપેલો છે. હવે આપણી પાસે જે દાખલા છે સ્વાધ્યાયમાં છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 સમજાવેલો છે આપણને. તો સૌથી પહેલો આપેલો છે ક્વેશ્ચન. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. મતલબ અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવવાની કે 1 ગ્રામ વજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે. એ ઇલેક્ટ્રોનના દળ ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે પોઈન્ટ લઈએ અહીં એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર. ઇલેક્ટ્રોનનું દળ આપણે બતાવીએ છીએ 9.1 × 10⁻31 કિલોગ્રામ જેટલું દર્શાવે છે. મતલબ અહીંયા કહેવા શું માગે છે? ધેરફોર 9.1 × 10⁻31 કિલોગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન છે. આને ગ્રામમાં કન્વર્ટ કરીએ. ધેરફોર 9.1 × 10⁻31 × 10⁻3 કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરશો એટલે 10⁻3 વડે ગુણવા પડશે. ગ્રામ બરાબર કેટલા ઇલેક્ટ્રોન દર્શાવે છે? 1 ઇલેક્ટ્રોન. તો અહીંયાથી જો 1 ગ્રામ લેવો હોય તો ધેરફોર 1 ગ્રામ બરાબર કેટલા થઈ શકે? સીધે સીધું આ છેદમાં આવી જશે. તો ઇઝ ઇક્વલ ટુ 1/9.1 × 10⁻31 × 10⁻3 ઇલેક્ટ્રોન્સ આપણે દર્શાવી શકીએ. ઇઝ ઇક્વલ ટુ 1/9.1 × 10⁻31 અને 30 એટલે 10⁻28 એટલે માઇનસ છે, છેદમાંથી અંશમાં જશે એટલે 10⁻28 પ્લસ થઈ જશે. અને આની વેલ્યુ આવશે 0.1098 × 10⁻28 ઇલેક્ટ્રોન. પોઈન્ટ અહીંયાથી એક પોઈન્ટ આગળ ખસીએ તો 1.098 × 10⁻27 ઇલેક્ટ્રોન સંખ્યા થશે. તો આપણી પાસે આ આન્સર માગેલો છે કે 1 ગ્રામમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે. તો આપણને આટલી વસ્તુ ખબર હતી કે 9.1 × 10⁻31 કિલોગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોનનું દળ ગણાય છે. તો આપણે આને ગ્રામમાં કન્વર્ટ કરી નાખ્યા. પછી એમાંથી 1 ગ્રામ માટે કેટલો હોય? જો આટલા ગ્રામ માટે 1 ઇલેક્ટ્રોન મળી શકતો હોય તો 1 ગ્રામ માટે કેટલા? સીધી ત્રિરાશિ મૂકીને જવાબ શોધી શકીએ છીએ. ચલો નેક્સ્ટ બીજો પોઈન્ટ આપ્યો છે આમાં. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર. ભાર મતલબ અહીંયા વીજભારની વાત કરી છે. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ ગણવાનું છે. એક આ ટોપિક અગત્યનો છે આપણા માટે. 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ×
23 ઇલેક્ટ્રોન ગણાય. મૂળ સંકલ્પનાનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1માં જે લોકો ભણી ગયા એમને ખબર હશે. કોઈ પણ પરમાણુ લો, એક મૂળ પરમાણુ લો એટલે એની અંદર એવોગેડ્રો નંબર જેટલા પરમાણુની સંખ્યા થાય. એક મૂળ પ્રોટોન લો તો એવોગેડ્રો નંબર જેટલા પ્રોટોન, એક મૂળ ઇલેક્ટ્રોન એવોગેડ્રો નંબર જેટલા ઇલેક્ટ્રોન, એક અણુ લો તો એમાં એવોગેડ્રો નંબર જેટલા અણુની સંખ્યા હોઈ શકે છે. તો આના ઉપરથી આપણે કીધું કે એક મોલ ઇલેક્ટ્રોન એટલે એવોગેડ્રો નંબર જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. હવે આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણને ખબર છે. અહીં એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 1.6022 × 10⁻⁹ કુલમ છે. જો એક ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો જથ્થો અથવા એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6022 × 10⁻⁹ કુલમ જેટલો હોય તો એક મોલ માટે મતલબ કે 6.022 × 10⁻³ ઇલેક્ટ્રોન માટે કેટલો હોઈ શકે? ધેરફોર 6.022 × 10⁻³ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોઈ શકે? મતલબ એ તમે શેના માટે શોધ્યો? એક મોલ માટેનો શોધ્યો. તો ક્રોસ ગુણાકાર અહીંયાથી લઈ લો. 1.6022 × 10⁻⁹ કુલમ ઇન્ટુ 6.022 × 10⁻23 ઇઝ ઇક્વલ ટુ જેની વેલ્યુ આવશે 96,487 કુલમ, જે એપ્રોક્સિમેટ 96,500 કુલમ ગણાતો હોય, જે આપણી ચોપડીની અંદર 9.65 × 10⁴ કુલમ તરીકે આપેલો છે, જેને એક ફેરાડે તરીકે દર્શાવવામાં આવતો હોય છે. જે તમારે આગળ રેડોક્સ રિએક્શનનું ચેપ્ટર આવશે, 12મા ધોરણમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું ચેપ્ટર આવશે, ત્યાં જરૂરી પડશે. તો મતલબ એક ફેરાડે એટલે શું કહેવાય? એક ફેરાડે એટલે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો, જેને આપણે વીજભાર તરીકે નામ આપેલું છે. તો આપણી પાસે એક આ ડેફિનેશન મળી ગઈ કે એક મોલ ઇલેક્ટ્રોન જો આપેલો હોય તેના દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો કેટલો કહેવાય? તો એક ફેરાડે કહી શકાય. 2 મોલ ઇલેક્ટ્રોન હોય 2 ફેરાડે જથ્થો, 3 મોલ ઇલેક્ટ્રોન હોય 3 ફેરાડે જથ્થો, n મોલ ઇલેક્ટ્રોન હોય તો n ફેરાડે જેટલો જથ્થો દર્શાવી શકે. તો આ રીતનો આપણી પાસે એક્ઝામ્પલ નંબર 2.1 આપ્યો છે. ઓકે, લખી લો. ચલો નેક્સ્ટ છે બીજો એક્ઝામ્પલ નંબર 2.2. એમાં પહેલો પોઈન્ટ આપેલો છે મિથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય. મતલબ આપણે અહીંયા શોધવાનો છે કે મિથેન છે અને એ એક મોલ છે, એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. તો સૌથી પહેલાં મિથેનના એક અણુમાં, મિથેનના મતલબ કૌંસમાં સંયોજનનું સૂત્ર છે CH4માં, મિથેનના એક અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કાર્બન પરમાણુ ક્રમાંક એનો 6, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 ટોટલ 4 આપ્યા છે, તો એના ટોટલ ઇલેક્ટ્રોન થશે 4. તો મતલબ કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 10 ઇલેક્ટ્રોન દર્શાવે છે. હવે એક મોલ મિથેનની વાત કરી છે અહીંયા. એક મોલ CH4 બરાબર 6.022 × 10⁻23 કહી શકીએ. તો આ એક મોલ મિથેનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એક અણુમાં જો 10 ઇલેક્ટ્રોન હોય તો એક મોલ મિથેન બરાબર 6.022 × 10⁻23 અણુઓ તરીકે દર્શાવી શકીએ. જેના આધારે આપણે કહી શકીએ કે એક મિથેનમાં જો 10 ઇલેક્ટ્રોન હોય તો એક મોલમાં કેટલા હોઈ શકે. ધેરફોર એક CH4 અણુ બરાબર 10 ઇલેક્ટ્રોન, તો ધેરફોર 6.022 × 10⁻23 અણુ બરાબર કેટલા હોઈ શકે? તો ગુણ્યા 10 થશે. 6.022 × 10⁻23 ગુણ્યા 10 બરાબર 6.022 × 10⁻24 ઇલેક્ટ્રોન હોઈ શકે છે. તો આપણી પાસે આ જવાબ આપ્યો એનો કે એક મોલ મિથેન આપેલો છે, તો એક મોલ મિથેનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો 6.022 10⁻24 ઇલેક્ટ્રોન. ચલો ત્યાર પછી નેક્સ્ટ આપ્યો છે C14ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા અને બી કુલ ન્યુટ્રોનનું દળ ગણો એવું આપણને
કીધું છે. તો આપણે ન્યુટ્રોનનું દળ અહીંયા આપી દીધું છે 1.675 10⁻27. ચલો આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં C14માં કુલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તો આપણે જોઈશે. અહીં 6C14 હોય. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 છે, કારણ કે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે તો પરમાણુ ક્રમાંક તો જોઈશે. 6C14માં કુલ ન્યુટ્રોનની સંખ્યા બરાબર, ન્યુટ્રોનની સંખ્યા આપણે કઈ રીતે શોધીએ છીએ તો A - Z 14 - 6 = 8 ન્યુટ્રોન થશે. તો મતલબ અહીંયા 6C14માં કુલ 8 ન્યુટ્રોન છે એવું આપણે કહી શકીએ. હવે 6C14 એટલે એનું વજન કેટલું આપ્યું છે 14 ગ્રામ. 14 ગ્રામ કાર્બન, 14 ગ્રામ કાર્બનમાં કુલ ન્યુટ્રોન બરાબર જેની સંખ્યા આપણે શોધી છે 8 દર્શાવેલી છે. 14 ગ્રામ કાર્બન એટલે કેટલો કહેવાય એનો પરમાણુ ભાર જ બતાવેલો છે બરાબર, મતલબ એનું વજન જ આપ્યું છે 14 ગ્રામ કાર્બન એટલે 1 મોલ કાર્બન જ કહેવાય. મતલબ એવોગેડ્રો નંબર જેટલા આપેલા છે 14 ગ્રામ કાર્બન બરાબર 6.022 અથવા તો પછી 1 મોલ કાર્બન કહી શકીએ. 1 મોલ 6C14 બરાબર 6.022 ગુણ્યા 10⁻23 6C14 છે એવું આપણે કહી શકીએ છીએ. જેની અંદરથી આપણને કહે છે કે એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી બતાવેલી છે 8 બતાવેલી છે. 14 ગ્રામે 8 ન્યુટ્રોન મળે છે તો આપણી પાસે 1 મોલ અહીંયા બતાવ્યો છે તો 1 મોલમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ શકે એવું દર્શાવી શકીએ. ધેરફોર 14 ગ્રામ 6C14માં ન્યુટ્રોનની સંખ્યા બરાબર 8 તો હતા ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલો થઈ શકે છે. ક્વેશ્ચન તો આપણને શું બતાવેલો છે આની અંદર તો ક્વેશ્ચનમાં તમે જોશો તો ક્વેશ્ચન ઉપરથી ખ્યાલ આવશે કે અહીંયા આપણને કહેવા શું માગે છે 7 મિલીગ્રામમાં શોધવાની છે ન્યુટ્રોનની સંખ્યા. તો 7 મિલીગ્રામમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે છે આપણે શોધવાની. અહીંયા ગ્રામમાં આપેલો છે ધેરફોર 7 મિલીગ્રામ છે. મિલીગ્રામને સીધો ગ્રામમાં કન્વર્ટ કરી નાખો, મતલબ અહીંયા શું કરી દો 10⁻³ ગ્રામ 6C14માં ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલી હોઈ શકે તો ક્રોસ ગુણાકાર કરી નાખો. = 8 × 6.022 × 10⁻23 × 7 × 10⁻³ અને છેદમાં આવશે 14 બરાબર. તો હવે ધ્યાનથી જોજો 7 × 8 = 56 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 - 3 એટલે 10⁻20 અને છેદમાં છે અહીંયા 14 તો 14 ચોક 56 તો = આના વડે ગુણી નાખશું એટલે 4 દુ 8 4 દુ 8 4 ને 0 0 6 ચોક 24 તો 24.088 ગુણ્યા 10⁻20 છે. એક પોઈન્ટ આગળ ખસીશું ડાબી બાજુ તો 2.4088 × 10⁻21 ન્યુટ્રોનની સંખ્યા મળશે આપણને. તો આટલો આપણને ન્યુટ્રોનનો કુલ કેટલો સંખ્યા આપેલી છે ન્યુટ્રોનની સંખ્યા મળશે. મતલબ કે C14માં 7 મિલીગ્રામ આપેલા હોય તો 7 મિલીગ્રામ જેને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીને અહીંયા લીધું મતલબ મિલીગ્રામમાં તો એ મિલીગ્રામની 7 મિલીગ્રામની અંદર ન્યુટ્રોનની સંખ્યા આટલી આપણને મળી શકશે. હવે પોઈન્ટ B અહીંયા માગેલો છે આપણને. પોઈન્ટ બીમાં શું કીધું છે જુઓ, કુલ ન્યુટ્રોનનું દળ શોધવાનું છે. તો એક ન્યુટ્રોનનું દળ તો આપણને અહીંયા આપેલું છે. એક ન્યુટ્રોનનું દળ બરાબર 1.675 × 10⁻27 કિલોગ્રામ. તો 7 મિલીગ્રામમાં રહેલા ન્યુટ્રોનનું દળ કેટલું, મતલબ આટલા ન્યુટ્રોન માટેનું દળ કેટલું થાય તો ધેરફોર 2.4088 × 10⁻21 ન્યુટ્રોનનું દળ કેટલું થઈ શકે તો = ક્રોસ ગુણાકાર કરી નાખો 1.675 10⁻27 × 2.4088
ઇન્ટુ 10⁻21 ઇઝ ઇક્વલ ટુ, જેનો જવાબ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 4.0347 ઇન્ટુ 10⁻6 કિલોગ્રામ આનો જવાબ આવશે. બરાબર. તો આ આપણી પાસે બીજો ક્વેશ્ચન આપેલો છે. હજુ એક પોઈન્ટ આની અંદર બાકી છે, એને સમજીએ ત્યાં સુધી આ લખી લો. ચલો નેક્સ્ટ બીજો પોઈન્ટ છે આની અંદર, STPA મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. નેક્સ્ટ આગળ વાયુ અવસ્થાની અંદર ઘણી જગ્યાએ આવશે આ ટોપિક. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર મતલબ રૂમ ટેમ્પરેચરની વાત કરીએ, પ્રેશર એટલે 1 બાર જેટલું ત્યાં હોય. હવે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર 34 મિલીગ્રામ NH3માં કુલ પ્રોટોનની સંખ્યા કેટલી અને કુલ પ્રોટોનનું દળ કેટલું? તો કુલ પ્રોટોનની સંખ્યા શોધી નાખીએ, એના ઉપરથી પ્રોટોનનું દળ આપણે જરૂર શોધવું પડશે. તો સૌથી પહેલાં અહીંયા આપણે લખી રાખીએ છીએ એક પ્રોટોનનું દળ બરાબર 1.673 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ જેટલું હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનના દળમાં માઇનોર ખાલી ડિફરન્ટ છે. બરાબર. ચલો તો સૌથી પહેલાં આની અંદર શું કરીએ, NH3 જે આપેલો છે એ NH3માં કુલ પ્રોટોનની સંખ્યા કેટલી છે એ શોધીએ. NH3ના એક અણુમાં પ્રોટોનની સંખ્યા બરાબર, પ્રોટોનની સંખ્યા કેટલી હોઈ શકે? તો ન્યુટ્રોનનો પરમાણુ ક્રમાંક, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે પ્રોટોનની સંખ્યા એની 7, હાઇડ્રોજનનું પરમાણુ ક્રમાંક 1 અને ટોટલ છે 3 એટલે ટોટલ થશે 7 + 3 ઇઝ ઇક્વલ ટુ 10 પ્રોટોન થશે. તો અહીંયા દર્શાવે છે કે ધેરફોર એક NH3ના અણુમાં કુલ પ્રોટોનની સંખ્યા બરાબર 10 દર્શાવેલી છે. આપણને પ્રોટોન છે તો અહીંયા P પ્લસ તરીકે હું દર્શાવું છું. હવે એક NH3નું અણુ છે મતલબ એક મોલ કહી શકીએ. NH3નો કુલ પરમાણુ ભારના આધારે પરમાણુય દળના આધારે તમે એનો અણુભાર શોધશો તો 17 ગ્રામ થશે. 17 ગ્રામ NH3માં કુલ પ્રોટોનની સંખ્યા બરાબર કેટલો બતાવે છે? 10 બતાવે છે. 17 ગ્રામ NH3 મતલબ 17 ગ્રામ NH3 એટલે એક મોલ NH3 છે. એક મોલ NH3 મતલબ 6.022 ગુણ્યા 10⁻23 NH3 બતાવેલા છે. તો મતલબ એક મોલમાં આપણી પાસે પ્રોટોનની સંખ્યા કેટલી છે એ તો શોધવી પડશે. ધેરફોર 17 ગ્રામ NH3માં કુલ પ્રોટોન બરાબર, આપણી પાસે 10 પ્રોટોન તો ઓલરેડી છે જ અને એમાં પણ એવોગેડ્રો નંબર જેટલા NH3ના અણુ છે તો 6.022 10⁻23 થાય તો ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 10⁻24 પ્રોટોન થઈ શકે. ત્યારે 17 ગ્રામ NH3 હોય તો હવે આપણે તો જવાબ શું શોધવાનું કીધો? 34 મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરીને લઈ લો. ધેરફોર આના પરથી કહી શકીએ 17 ગ્રામ NH3 બરાબર 6.022 ગુણ્યા 10⁻24 પ્રોટોન દર્શાવે છે. તો ધેરફોર 34 છે મિલીગ્રામમાં છે ને ગ્રામમાં કન્વર્ટ કરી લો ઇન્ટુ 10⁻³ ગ્રામ NH3 બરાબર કેટલા હોઈ શકે? તો ક્રોસ ગુણાકાર કરી શકીએ તો કેટલા થઈ શકે? તો 6.022 ગુણ્યા 10 અથવા અહીંયાથી અલગથી કરી નાખીએ ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 10⁻24 ગુણ્યા 34 ગુણ્યા 10⁻³ અને છેદમાં આવશે 17. તો અહીંયાથી આને કેન્સલ કરી નાખો. 17 દુ 34, 2 વડે એને ગુણી નાખો તો ધેરફોર જવાબ મળશે. 2 વડે ગુણશો તો 2 દુ 4, 2 દુ 4, 2 ગુણ્યા 0 અને 2 ગુણ્યા 0 એટલે 0 અને 2 છંગ 12 એટલે 12.044 ગુણ્યા 10⁻24 અને -3 છે એટલે
21 ઘાત પ્રોટોન મળે. મતલબ કે કેટલો થઈ શકે? તો 0.1 આ બાજુ ખસે તો 1.2044 ઇન્ટુ 10⁻22 પ્રોટોન થાય. તો આના ઉપરથી કહી શકીએ કે 34 મિલીગ્રામ NH3માં પ્રોટોનની સંખ્યા એટલે 1.2044 ઇન્ટુ 10⁻22 પ્રોટોન છે. ચલો હવે એમાં કુલ પ્રોટોનનું દળ શોધવાનું, મતલબ આટલા પ્રોટોનનું દળ કેટલું થાય? તો એક પ્રોટોનનું દળ આપણે લીધું કે એક પ્રોટોનનું દળ બરાબર 1.673 10⁻27 કિલોગ્રામ. તો ધેરફોર 1.2044 ઇન્ટુ 10⁻22 પ્રોટોનનું દળ કેટલું હોઈ શકે? તો ઇઝ ઇક્વલ ટુ 1.673 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ ઇન્ટુ ક્રોસ ગુણાકાર થશે તો 1.2044 ઇન્ટુ 10⁻22 10⁻27 10⁻22 એટલે 10⁻−5 થઈ જશે. અને આ બંનેનો તમે જ્યારે ગુણાકાર કરશો તો એ ગુણાકાર આવશે 2.014. તો આન્સર મળશે આનો 2.014 ઇન્ટુ 10⁻−5 કિલોગ્રામ કુલ પ્રોટોનનું દળ થશે અહીંયાથી. બરાબર. તો આ રીતનો બીજો એક એક્ઝામ્પલ આપણને સમજાયો છે. ઓકે, ચાલો લખી લો. ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ આપ્યો છે 2.3. નીચેના કેન્દ્રમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે શોધવાની છે. ચલો પ્રોટોનની સંખ્યા તો આપણે કઈ રીતે શોધીએ છીએ? ઝેડ ઉપરથી. તો દરેકમાં આપણે ઝેડ આના ઉપરથી શોધી શકીએ. અહીંયા 613 આપેલું છે જેમાં ઝેડ બરાબર છે 6 અને એ બરાબર છે 13. ધેરફોર ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોનની સંખ્યા પી પ્લસ બરાબર આપણે ઝેડ જ દર્શાવીએ છીએ. તો મતલબ પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 6. અને ન્યુટ્રોનની સંખ્યા એ માઇનસ ઝેડ કરીને શોધીએ છીએ. તો 13 - 6 ઇઝ ઇક્વલ ટુ 7 થશે. ચલો ત્યાર પછી ઓક્સિજનમાં પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 8, પરમાણુ દળાંક એ બરાબર 16. તો ધેરફોર પ્રોટોનની સંખ્યા બરાબર ઝેડ બરાબર 8 અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ 16 - 8 ઇઝ ઇક્વલ ટુ 8. ચલો મેગ્નેશિયમમાં પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 12, પરમાણુ દળાંક એ બરાબર 24. તો ધેરફોર પ્રોટોનની સંખ્યા બરાબર ઝેડ બરાબર 12 અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ બરાબર 24 - 12 ઇઝ ઇક્વલ ટુ 12 થશે. ચલો ત્યાર પછી આયરન એફઈમાં પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 26, પરમાણુ દળાંક એ બરાબર 56 આપેલો છે આપણને. ચલો તો ધેરફોર પ્રોટોનની સંખ્યા બરાબર ઝેડ બરાબર 26 અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ 56 - 26 ઇઝ ઇક્વલ ટુ 30 થશે. ચલો એ જ પ્રમાણે સ્ટ્રોન્શિયમનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 38, પરમાણુ દળાંક એ બરાબર 88 આપેલો છે. તો ધેરફોર પ્રોટોનની સંખ્યા બરાબર ઝેડ બરાબર 38 અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ બરાબર 88 - 38 ઇઝ ઇક્વલ ટુ આવશે 50. બરાબર. તો આ એક બીજો ક્વેશ્ચન આપણને આ રીતનો સમજાવે છે. એકદમ ઇઝીમાં ઇઝી સિમ્પલ ક્વેશ્ચન આપેલો છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ 2.4 ઉપર જે લખી લો ત્યાં સુધી. ચલો ત્યાર પછી સેમ મેથડનો જ ક્વેશ્ચન આપેલો છે. સ્વાધ્યાયની અંદર બીજો એક પ્રશ્ન કીધો છે. આપેલ પરમાણ્વીય ક્રમાંક ઝેડ અને પરમાણુ દળાંક એના આધારે પરમાણુની સંપૂર્ણ સંજ્ઞા લખો. સંજ્ઞા બતાવવાની તો આપણને પરમાણુ ક્રમાંકના આધારે પરમાણુની સંજ્ઞા ખબર હોવી જરૂરી છે, તો જ લખી શકશું, બાકી આપણને ખબર જ નહીં પડે. તો આની અંદર તમે જુઓ પરમાણુ ક્રમાંક 17 છે. પરમાણુ ક્રમાંક 17 કોનો છે? ક્લોરીનનો છે, હેલોજન સમૂહની અંદર. તો અહીંયા ઝેડ ઉપરથી આપણે કહી શકીએ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 17 હોવાથી આપેલ પરમાણુ ક્લોરીન છે. કન્ફર્મ થઈ ગયું. તો એની સંજ્ઞા આપણે દર્શાવી શકીએ છીએ અહીંયાથી 17 Cl અને એનો પરમાણુ ભાર આપેલો છે
35. તો આ શું મળી ગયું આપણને એનો આન્સર મળી ગયો. ચલો ત્યાર પછી 92 આગળ એક્ઝામ્પલમાં આવ્યો યુરેનિયમનો પોઈન્ટ હતો આ. ચલો તો Z બરાબર 92 હોવાથી આપેલ પરમાણુ યુરેનિયમ છે. કન્ફર્મ થઈ ગયું યુરેનિયમ. તો ધેરફોર એની સંજ્ઞા જો દર્શાવી હોય તો 92 યુરેનિયમ 233 તરીકે દર્શાવી શકે. હવે આમાંથી તમારે પ્રોટોનની સંખ્યા શોધવી હોય તો 17, તટસ્થ પરમાણુ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17, ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો 35 ઓછા 17 કરી દો એટલે 18 મળી જાય. એ જ પ્રમાણે આની અંદરથી પણ મળી શકે. ચલો ત્યાર પછી પરમાણુ ક્રમાંક 4 છે. Z બરાબર 4 હોવાથી 4 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આપેલ પરમાણુ બેરિલિયમ છે. બરાબર, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. તો ધેરફોર એની સંજ્ઞા શું થશે? 4Be9 થશે. જેમાં Z બરાબર 4, પ્રોટોનની સંખ્યા 4, ઇલેક્ટ્રોનની સંખ્યા 4, કારણ તટસ્થ છે, અને ન્યુટ્રોનની સંખ્યા 9 - 4 કરી દે એટલે 5 પણ મળી શકે છે. તો તમે જુઓ આ રીતના આપણી પાસે બેઝિક જે એક્ઝામ્પલ છે, આગળની થિયરી તમે સમજી ગયા. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા શોધવાની મૂળ કન્સેપ્ટના આધારે ચેપ્ટર નંબર 1માં એના ઉપરથી બધા એક્ઝામ્પલ આપેલા છે. બરાબર, બાકી રહ્યા ટોપિક એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.